થરામાં શ્રીરામજી મંદિરે યોજાયેલ શ્રીરામચરિતમાનસ પારાયણની શ્રીરામ રાજ્યાભિષેક બાદ આજે પૂર્ણાહુતિ કરાઈ। છેલ્લા 77 વર્ષ એટલે કે સંવત 2006 થી 2082 અવિરત શ્રીરામજી મંદિરે ચાલતા શ્રીરામચરિતમાનસ નવાહ પારાયણની પૂર્ણાહુતિ ઓગળ તાલુકાની ધન્યધ્રામાં આવેલ થરા જૂના ગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રીરામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી પરમ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજીના પાવન સાનિધ્યમાં સરોજબેન ઠક્કર તથા રિંકુબેન ઠક્કરના સ્વમુખે રવિભાઈ જોશીના તબલાના તાલે ઓક્ટોપેડ ટીનુભા વાઘેલા બેન્જો વાદક રજની બારોટ અને મુકેશભાઈ વિરમગામવાળાના શરણાઈની સુરો વચ્ચે ભક્તિમય વાતાવરણમાં શ્રીરામચરિત માનસના પાઠનું પઠન શ્રાવણ સુદ એકમથી 9 સુધી શ્રીરામચરિત માનસનું પારાયણ કરવામાં આવે। પોથીયાત્રા બાદ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજી, ફરશુભાઈ ઠક્કર પરાગ પંપ, પ્રવીણભાઈ ઠક્કર, તુષાર ઠક્કર, લાલાભાઈ તાલબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રીરામચરિત માનસના પાઠના પઠનની શરૂઆત કરવામાં આવેલ। આ પ્રસંગે છેલ્લા દિવસે ભોજન પ્રસાદના યજમાન સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર, રાજેશ્રી મસાલા સહિત ફળાહાર, દૈનિક યજમાન, શ્રીરામ જન્મ, શ્રીરામ વિવાહ અને શ્રીરામ રાજ્યાભિષેક, શ્રીરામ જન્મોત્સવ, શ્રીરામ વિવાહ એમ યોજાયેલ અનેક ઉત્સવોમાં દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી। શ્રીરામચરિત માનસ નવાહ પારાયણમાં કોઈને અગવડ ના પડે તેના માટે આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી હતી। આજે છેલ્લા દિવસે શ્રાવણ સુદ નોમને શુક્રવાર 21મી ઓગસ્ટ 2020ના રોજ સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવારના હસ્તે શ્રીરામ રાજ્યાભિષેક કરી ફુલહાર પહેરાવી પૂજા અર્ચના કરી આરતી ઉતારે। તાણાથરા નગરજનો વિશાળ સંખ્યામાં શ્રીરામચરિતમાનસ પારાયણનો લાભ લીધેલ સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર, રાજેશ્રી મસાલા પરિવાર તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા હતા। શ્રીરામચરિત માનસ નવાહ પારાયણમાં કોઈને અગવડ ના પડે તેના માટેથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશન થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર, દેશી લોહાણા મહાજનના પ્રમુખ ગૌરવ કોટક, રાજુભાઈ ઠક્કર, નીલકંઠ મેડિકલ, મેહુલ જયંતિભાઈ ઠક્કર સહિત દરેક આયોજકો ખડેપગે રહી સેવા કરી હતી। જય, મારું નામ દીપકભાઈ ઠક્કર। રામજી મંદિરની અંદર શ્રાવણ સુદ એકમથી 9 સુધી એટલે નવા પારાયણ આજે 77મું વર્ષ હતું અને ધામધૂમથી થરાની અંદર ઉજવણું। એમાંય રામ જન્મ ઉત્સવ, રામ વિવાહ અને આજે રામ રાજ્યાભિષેકનો ભવ્ય ઉજવણી સાથે અને ભવ્ય ઉત્સાહ સાથે આજે રામ રાજ્યાભિષેકનો ઉત્સવ ઉજવાયો। આમાં મુખ્ય રામદાતા અને ભોજનદાતા ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ પરિવાર અને મુખ્ય દાતા ફરશુભાઈ મણીલાલ ઠક્કર ખૂબ જ સુંદર રીતે એમને ભાગ લીધો અને પાઠક વૃંદ તરીકે રિંકુબેન અને સરોજબેને ખૂબ જ સુંદર રીતે રામચરિત્ર માનસના પાઠનું ગાન કરાવ્યું અને ખૂબ જ પ્રમાણમાં વસ્તીએ, બહેનોએ, ભાઈઓએ ધૂમધામથી આ પાઠની અંદર ભાગ લઈ અને ભગવાનના નામનું પોતે અનુષ્ઠાન કર્યું અને આ 9 દિવસનું અનુષ્ઠાન આજે અહીંયા પરિપૂર્ણ થયું છે। હવે આપણે નવા વર્ષની અંદર 78મા વર્ષમાં જઈશું અને ફરીથી શ્રાવણ સુદ એકમથી 9 સુધી ફરીથી આપણે નવા પાઠનું આયોજન થશે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।